નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। ડાકોર ખાતે મુસ્લિમ બિરાદરોએ બકરી ઈદની ધામધૂમપૂર્વક ઉજવણી કરી તેમજ ઈદગાહમાં નમાઝ અદા કરી તેમજ સિપાઈવાડાના દરગાહના બાપુ અજગરભાઈ શેખ મુસ્લિમ સમાજના કાર્યકર હાજર રહ્યા હતા। રિપોર્ટર રાહુલજી રજનીકાંત, બીએન ન્યૂઝ ગુજરાતી, ડાકોર। મારું નામ અસગરાઈ શેખ છે। મુસ્લિમ સમાજના અગ્રણી તરીકે કેટલાય સમયથી કામ કરું છું અને મારી સાથે સમાજના દરેક અગ્રણીઓ જોડાયેલા છે અને દરેક તહેવારની અંદર કોમી એકતા અને ભાઈચારો કઈ રીતે બની રહે એના ઉપર અમે કામ કરીએ છીએ। આજ રોજ ઈદ ઉલ અઝહા એટલે કે બકરી ઈદનો તહેવાર હતો। બકરી ઈદના તહેવાર દરમિયાન સવારે 8 કલાકે સૌ મુસ્લિમો ઈદગાહમાં નમાઝ પડવા માટે ભેગા થયા અને એ નમાઝની અંદર પડ્યા પછી એક જ દુઆ માગવામાં આવી કે આખા દેશની અંદર હિન્દુ મુસ્લિમ સમાજ બંને વચ્ચે ભાઈચારો રહે અને આ ભાઈચારાની અંદર કોઈ પણ ઊટ ના આવે। અને આ દરમિયાન જે મુસ્લિમ સમાજના આગેવાનો નમાઝ પછી એકબીજાને ભેટ્યા, સૌહાર્દનું વાતાવરણ બની રહે એવી રીતે ડાકોરની અંદર હિન્દુ મુસ્લિમ બંને કોમ્યુનિટીના આગેવાનો આજે એકબીજાને મળ્યા અને ઈદનો તહેવાર આજ સાંજ સુધી એમ કે ભાઈ સારી રીતે પૂર્ણ થયો। અને જે આજની જે રસમો હોય છે કે બકરા ઈદના દિવસે જે ધારો કે બકરાની જે કુરબાની આપવામાં આવે છે એ રીતે દરેક એરિયાની અંદર કુરબાની કરવામાં આવી અને આખા દેશની અંદર અને રાજ્યમાં અને ખાસ કરીને ડાકોરની અંદર ભાઈચારાના વાતાવરણમાં આજે જે કંઈ તહેવાર ઉજવાયો એ બંને કોમ્યુનિટી માટે સારો છે અને આગળ પણ અમે દુઆ અને પ્રાર્થના કરીએ છીએ કે આ જ રીતે દરેક તહેવારો ઉજવાતા રહે અને હિન્દુ મુસ્લિમની જે ભાઈચારાની જે નીવ છે એ કાયમ માટે બની રહે એવી અમે દુઆ અને પ્રાર્થના કરીએ છીએ।